પ્રશ્ન નંબર 701 કંઈક આવો છે. શૂન્ય આધારિત અંદાજ કામ સંચાલક કર્તાને ફરજ પાડે છે. શેની ફરજ પાડે છે? તો મિત્રો દરેક અંદાજપત્રીય વર્ષની શરૂઆતમાં જ તમામ ખર્ચ વ્યાજબી ઠેરવવા. જો શૂન્ય શેની વાત છે ભાઈ? અંદાજપત્રની વાત છે. એ ફરજ પાડે છે. કેવી ફરજ પાડે છે ભાઈ? તો અંદાજપત્રીય વર્ષની શરૂઆતમાં જ તમામ ખર્ચા વ્યાજબી ઠેરવવા. બરોબર, એક આવી પ્રકારની અહીં શું કહેવાય ફરજ પૂરી પાડવામાં આવે છે ભાઈ. 702મો પ્રશ્ન કંઈક આવો છે ભાઈ. આંતરિક ઋણનો કયો સ્ત્રોત એ જાહેર બચતનો જ એક હિસ્સો છે? મિત્રો આંતરિક ઋણ, બરોબર, આંતરિક ઋણનો ચાલુ સ્ત્રોત, કેવો સ્ત્રોત? ચાલુ સ્ત્રોત એ જાહેર બચતનો જ એક હિસ્સો છે. બરાબર, યાદ રાખજો, જાહેર બચતનો જ એક હિસ્સો છે. ત્યારબાદ જો તમને એમાં જ ઘણું બધું કીધું છે ભાઈ કે આંતરિક ઋણનો કયો સ્ત્રોત એ જાહેર બચતનો હિસ્સો છે, તો ચાલુ મહેસૂલનો જે શેષ હોય, ચાલુ મહેસૂલની જે શેષ રહી ગઈ હોય એ, જાહેર સાહસોનું અધિશેષ, વધારાના સાધનો એકઠા કરવા, આ બધા શું છે ભાઈ? એક પ્રકારના આંતરિક ઋણનો જ સ્ત્રોત કહેવાય. તો આ પણ પૂછાઈ શકે એવું છે ભાઈ, યાદ રાખતા જાઓ. ત્યારબાદ મિત્રો ફૂટલૂઝ ઉદ્યોગ એટલે શું? મિત્રો ફૂટલૂઝ ઉદ્યોગ એટલે એવા ઉદ્યોગો જે સ્થાન વિશેષ સાથે જોડાયેલા નથી ભાઈ. એવા ઉદ્યોગો જે સ્થાન વિશેષ સાથે સંકળાયેલા બિલકુલ નથી, એને ફૂટલૂઝ ઉદ્યોગ કહે છે. મિત્રો કુલ આવક ઓછા ઉધારથી કુલ ખર્ચ વધુ હોય તેને ખાધ કહેવાય. કેવી ખાધ અથવા કયા પ્રકારની ખાધ? તો મિત્રો એને રાજવિત્તીય ખાધ કહેવાય. કેવી ખાધ કહેવાય? રાજવિત્તીય ખાધ કહેવામાં આવે છે. કુલ આવક અને કુલ જે ઓછા ઉધાર ખર્ચા હોય એ વધુ હોય તેને ખાધ કહેવાય, અને એવી રાજવિત્તીય ખાધ એવું નામ એને આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો શિક્ષણની ઉપલબ્ધતાનો અભાવ ભારતમાં કઈ બાબતનું સૂચન કરે છે? મિત્રો ગરીબીનું સૂચન કરે છે ભાઈ. શિક્ષણમાં તમામ લોકોને શિક્ષણ પ્રાપ્ત થતું નથી. બરાબર, જે ભારત દેશમાં ચાલી રહેલી ગરીબીનું સૂચન કરે છે. તો એ પણ એક જાણવા જેવું કહી શકાય. એને શું કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? ગરીબી કહેવામાં આવે છે. યાદ રાખજો, પૂછાઈ શકે ભાઈ આમાંથી પણ પ્રશ્ન. આગળના પ્રશ્ન તરફ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન મિત્રો આપણી સમક્ષ છે. રાષ્ટ્રના વિકાસનું સ્તર, રાષ્ટ્રના વિકાસનું સ્તર, સોરી મિત્રો 706મો પ્રશ્ન ભૂલી ગયા, જોઈ લઈએ. અંદાજપત્રીય કરમુક્ત આવક ઉપર અંદાજપત્રીય ખર્ચના અતિરેકને શું કહેવાય? તો મિત્રો એને રાજકોષીય ખાધ કહેવાય. જો અંદાજપત્રીય કરમુક્ત આવક ઉપર જે અંદાજપત્રીય ખર્ચના અતિરેક વધારા પડતાને શું કહેવામાં આવે છે? એને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે ભાઈ. ત્યારબાદના પ્રશ્નો જોઈએ મિત્રો. અને હા, એ પહેલા તમને કહી દો, વિડીયો ગમતો હોય તો તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. અને આપણે જે ટેસ્ટ સિરીઝનું આયોજન કર્યું છે એ ઓફલાઈન ભાવનગર ખાતે છે, તો એમાં પણ તમે ભાગ લઈ શકો છો. 707મો પ્રશ્ન છે. રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંસાધનોથી મર્યાદિત હોય છે એવું કોણે કીધું ભાઈ? આવું W.S. લુઈસ નામના અર્થશાસ્ત્રી થઈ ગયા, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રના વિકાસનું સ્તર અને રીત ઘણીવાર તેના કુદરતી સંસાધનોથી મર્યાદિત હોય છે. આવું W.H. લુઈસ દ્વારા કહેવામાં આવ્યું છે. OECD ભારત માટે શું છે? તો ભારતીય નિકાસ માટેનું સૌથી વધારે મોટું બજાર છે ભાઈ. OECD એ શું છે? તો ભારતમાંથી જે તમામ વસ્તુઓનો નિકાસ કરવામાં આવે છે એનું માટેનું એક સૌથી મોટું બજાર છે. બજારનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે ભાઈ. સેન્સેક્સમાં વધારો એટલે મુંબઈ સ્ટોક એક્સચેન્જ સાથે નોંધાયેલી કંપનીઓના જૂથના શેરના ભાવમાં એકંદરે વધારો, આવું કહેવામાં આવે છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ સાથે જે નોંધાયેલી કંપનીઓના જૂથના શેરના ભાવ છે
એમાં મિત્રો એકંદરે જે વધારો થાય એને સેન્સેક્સમાં વધારો અથવા સેન્સેક્સમાં ઉછાળો આવે, આવું તમે સાંભળ્યું ને ભાઈ? તો આ સેન્સેક્સમાં ઉચારો, બરોબર, અથવા વધારો એ આવું બતાવે છે કે મુંબઈ ખાતે, મુંબઈમાં આવેલું જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એની સાથે નોંધાયેલી કંપનીઓના જૂથના શેરના ભાવમાં એકંદરે થતો વધારો એ સેન્સેક્સમાં વધારો અથવા ઉછાળો દર્શાવે છે. ઇન્સોલન્સી એન્ડ બેંક કરપ્સી કોડ 2016 હેઠળ વ્યક્તિઓ માટેની નાદારી પ્રક્રિયા કેટલા દિવસોમાં પૂર્ણ કરવાની જોગવાઈ છે? તો 180 દિવસમાં વ્યક્તિ માટેની જે નાદારીની પ્રોસેસ છે ભાઈ, બરોબર, નાદાર આમ તો તમને ખબર છે ભાઈ અદાલતો દ્વારા જાહેર કરવામાં આવે છે, તો એની પ્રક્રિયા 180 દિવસમાં પૂરી કરવાની હોય છે. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ 2006 મુજબ સૂક્ષ્મ ઉત્પાદન એકમોના વર્ગીકરણનું મૂડીરોકાણની મર્યાદા જણાવો. તો રૂપિયા કેટલા છે ભાઈ? 25 લાખ એની શું છે ભાઈ? એક પ્રકારની મૂડીરોકાણની મર્યાદા છે ભાઈ. માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ એક્ટ જે 2006માં આવ્યો હતો, એના અંતર્ગત સૂક્ષ્મ ઉત્પાદન એકમોના વર્ગીકરણના મૂડીરોકાણની મર્યાદા જણાવો. તો ₹25 લાખ સુધીની મર્યાદા છે ભાઈ, લિમિટેશન છે. બહુપરિમાણીય ગરીબી સૂચકાંક એક નવું સૂચકાંક છે જેનો સમાવેશ ખાલી જગ્યામાં થયો હતો. મિત્રો, જેનો સમાવેશ માનવ વિકાસ અહેવાલમાં, બરાબર, માનવ વિકાસ અહેવાલ જે તમને ખબર છે ભાઈ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત જાહેર કરવામાં આવે છે ભાઈ, બરાબર, હ્યુમન રિસર્ચ રિપોર્ટ HR, બરોબર. તો મિત્રો એમાં માનવ વિકાસ અહેવાલમાં આ રજૂ થયું હતું ભાઈ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં આ રજૂ કરવામાં આવ્યું હતું. તો યાદ રાખતા જાઓ, આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામમાં ભાઈ જોવા મળી શકે છે. ભારતમાં સ્વચ્છ ભારત ઉપકરનો દર શું છે? તો 0.5%. જો આ પૂછાઈ ગયું, ભારતમાં સ્વચ્છ ભારત ઉપકરનો દર નીચેનામાંથી કયો છે? તો 0.5% જેટલો સ્વચ્છ ભારતનો ઉપકર છે ભાઈ. કરની માથે લેવામાં આવતો વધારાનો કર જેને ઉપકર કહેવાય, તો એ કૃષિ, બરાબર, અને સ્વચ્છ ભારત આ બંને સાથે સંકળાયેલા હોય એનામાં લેવાય છે. અને અહીંયા સ્વચ્છ ભારતનો પૂછો જે 0.5% જેટલો છે. કૃષિ પેદાશની છૂટક અને જથ્થાબંધ કિંમત ઉપર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે કઈ સમિતિ સંકળાયેલી છે? મિત્રો, કૃષિ પેદાશની છૂટક અને જથ્થાબંધ કિંમત ઉપર ફ્યુચર ટ્રેડિંગની અસર અંગેની કામગીરી સાથે કઈ સમિતિ સંકળાયેલી છે? તો અભિજીત સેન સમિતિ. કઈ ભાઈ? અભિજીત સેન કરીને એક સારા એવા અર્થશાસ્ત્રી થઈ ગયા, એમના દ્વારા એમના વડાપણા નીચે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને એ સમિતિનું નામ અહીંયા આપેલું જોવા મળી રહ્યું છે. સોવેરિયન ગોલ્ડ બોન્ડ યોજના 2015 હેઠળ કેટલા ગ્રામ સુધીના બોન્ડ ખરીદી શકાય છે? તો 1 કિલોગ્રામથી લઈને 500 ગ્રામ સુધીના બોન્ડ ખરીદી શકાય છે ભાઈ. આ સ્પર્ધાત્મક અને નિયંત્રિત બજાર કયા ક્ષેત્રનું એક લક્ષણ છે? તો ભારતના સંગઠિત ક્ષેત્રોનું આ શું છે ભાઈ? એક લક્ષણ છે. તો એ પણ યાદ રાખજો. નીતિ આયોગ મુજબ ભારતમાં રહેણાંક અને વાણિજ્ય ક્ષેત્રો દ્વારા કુલ વીજળીના કેટલા ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો, 29% જેટલો ઉપયોગ કરવામાં આવે છે. કોના મત મુજબ? નીતિ આયોગ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેમાં 29% સાચો જવાબ મળ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે પંચવર્ષીય યોજના બદલીને ખાલી જગ્યા કર્યું. તો મિત્રો 15 વર્ષીય દૂરદેશી દસ્તાવેજ, બરાબર, ભારત સરકારે પંચવર્ષીય યોજના બદલીને 15 વર્ષીય દૂરદેશી દસ્તાવેજ, એટલે કે જો નીતિ આયોગ ભાઈ અત્યારે આવ્યું, બરાબર, કારણ કે સૌ પહેલા આયોજન પંચ હતું, પ્લાનિંગ કમિશન હતું, અને અત્યારે નીતિ આયોગ જોવા મળી રહ્યું છે. એટલે ભારતના જે સારા એવા રાજનેતાઓ છે એઓએ લાંબુ વિચાર્યું અને લાંબા સમય માટે કામગીરી થઈ શકે એને માટે નીતિ આયોગની રચના કરાવી હતી. ગ્રીન હાઈવે પોલિસી 2015 હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિકાસના પ્રોજેક્ટના નાગરિક ખર્ચમાંથી
કેટલો હિસ્સો ઝાડના વાવેતર માટે અલાયદો રખાય છે? તો 1% જેટલો. કેટલો ભાઈ? 1% જેટલો જે ખર્ચ હોય એ અલાયદો રાખવામાં આવે છે. સોવરિયન ગોલ્ડ બોન્ડ યોજના 2015 હેઠળ કઈ બેંકો મારફત બોન્ડ ખરીદી શકાય છે? તો શેડ્યુલ કોમર્શિયલ બેંકો હોય એના દ્વારા શું ખરીદી શકવાની વાત કરી છે? તો ભાઈ ગોલ્ડ ખરીદવાની વાત કરેલી છે. યાદ રાખતા જજો ભાઈ. બને તો વિડીયોને શેર પણ કરતા જજો. નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને ભારતમાં કઈ બાબત સાથે સંબંધ છે? તો એને મિત્રો સામાન્ય વીમા સાથે સંબંધ છે. શેની સાથે સંબંધ છે ભાઈ? સામાન્ય વીમા સાથે. નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ જેને ભારતમાં સામાન્ય વીમા સાથે શું છે ભાઈ? સંબંધ જોવા મળે છે ભાઈ. કઈ સંસ્થા નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓની મૂંઝવણી એટલે કે માપણી કરે છે? મિત્રો ભારતમાં આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ શેની માપણી કરે છે ભાઈ? તો યાદ રાખજો, ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાની મૂંઝવણી કરે છે, માપણી કરે છે. તો આવા પ્રશ્નો પૂછાઈ શકે. પ્રશ્નોને યાદ રાખતા જજો. કેશ રિઝર્વ રેશિયો જેને CRR કહે છે શું છે? તો મિત્રો ન્યૂનતમ રકમ છે જે બેંક એટલે કે આરબીઆઈ પાસે રાખવાની હોય છે. બેંકે કોની પાસે રાખવાની હોય છે ભાઈ? એ આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે રાખવાની હોય છે. શું રાખવાનું હોય છે ભાઈ? CRR કેશ રિઝર્વ રેશિયો ભાઈ. ત્યારબાદ આગળ વધીએ ભાઈ. આયોજન પંચ મુજબ કેવા લોકોને ગરીબી રેખા હેઠળ સમાવવામાં આવ્યા છે ભાઈ? આયોજન પંચ મુજબ આપણે વાત કરીએ તો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં વ્યક્તિ દીઠ 2400 કેલેરી અને શહેરી વિસ્તારમાં એક દિવસમાં વ્યક્તિ દીઠ 2100 કેલેરીનું પણ જેમને ન મળી શકતું હોય, જેમને ભોજન ન મળી શકતું હોય ભાઈ, એ લોકોનો સમાવેશ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોમાં કરવામાં આવ્યો છે. મિત્રો આયોજન પંચમાં તમને ખબર છે ભાઈ, આ ધોરણ 12ની પાઠ્યપુસ્તકમાં આવ્યું છે ભાઈ. કાઉન્સિલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાઈ, બરોબર, ભારતીય મેડિકલ કાઉન્સિલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ શોધવામાં આવ્યું છે. આ માપ આપવામાં આવ્યું છે 2400 કેલેરી વાળું અને 2100 કેલેરી વાળું. આ બંને માપ યાદ રાખજો. આ બંને માપ પૂછાઈ શકે એવા છે ભાઈ આવનારી એક્ઝામના. હવાલા વ્યવહારો શું છે? મિત્રો વાસ્તવમાં તબદીલ થયા વિનાનું નાણાંનું હસ્તાંતરણ કુલ થાપણોની સાથે, બરાબર, જેને હવાલા વ્યવહારો કહેવામાં આવે છે. ભાઈ જો છે વાસ્તવમાં નાણાકીય અસર તો થતી જ હતી, બરોબર, પણ તેની નોંધ કરવાની રહી ગઈ હતી ભાઈ, બરાબર. હવાલાઓની નોંધ કરવાની બાકી રહી ગઈ હોય ભાઈ, ત્યારે એ ત્યાં દર્શાવવામાં આવતા હોય છે. બ્રેન્ટ સૂચકાંક ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે. મિત્રો એક કાચા તેલ એટલે કે ફ્રૂડ ઓઇલનો ભાવ બતાવતું સૂચકાંક છે ભાઈ બ્રેન્ટ સૂચકાંક. તો એ શેની સાથે સંકળાયેલું છે ભાઈ? કાચા તેલ ફ્રૂડ ઓઇલ સાથે સંકળાયેલું છે. 9મી પંચવર્ષીય યોજનામાં સર્વ શિક્ષણ અભિયાનની શરૂઆત ખાલી જગ્યા માટે થઈ હતી. મિત્રો જો 9મી પંચવર્ષીય યોજના જ્યારે લોન્ચ કરવામાં આવી ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલી વાત સર્વ શિક્ષા અભિયાન, આવું તમે સાંભળ્યું હશે ભાઈ. તો મિત્રો આ સર્વ શિક્ષા અભિયાન છે એની શરૂઆત ક્યારથી થઈ? તો પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ, બરોબર, કરવા માટે સર્વ શિક્ષા અભિયાન 9મી પંચવર્ષીય યોજનામાં એની શરૂઆત થઈ. જો એનો હેતુ પૂછો છે તો પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવા માટે, દરેક લોકોને પ્રાથમિક શિક્ષણ તો મળી જ રહે, ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો મળી જ રહે, એટલા માટે આ શરૂ કરવામાં આવી છે ભાઈ. મિત્રો આગળ વધીએ. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ કઈ બાબતની સેવા પૂરી પાડે છે? તો મિત્રો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એ શેની સેવા પૂરી પાડે છે? તો એ સામાન્ય વીમાઓ કરી આપે છે. શું કરી આપે છે ભાઈ? સામાન્ય વીમાઓ સાથેની જે સેવાઓ છે એ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવે છે. અંદાજપત્રમાં કુલ આવક કરતા કુલ ખર્ચમાં વધારો થાય તેને શું કહેવાય? તો મિત્રો એને અંદાજપત્રીય ખાધ કહેવાય. શું કહેવાય ભાઈ? અંદાજપત્રીય ખાધ એને કહેવામાં આવે છે ભાઈ. ફરીવાર, અંદાજપત્રમાં કુલ આવક કરતા કુલ ખર્ચમાં વધારો થાય તેને શું કહેવાય? તો મિત્રો એને અંદાજપત્રીય ખાધ કહેવામાં આવે છે.
આબિદ હુસેન, આબિદ હુસેન સમિતિ કઈ બાબત સાથે સંલગ્ન છે ભાઈ? મિત્રો આબિદ હુસેન કરીને એક અર્થશાસ્ત્રી થઈ ગયા, એમના દ્વારા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટેની એક બાબતની રચના કરવામાં આવી હતી, સમિતિની રચના કરવામાં આવી હતી, જે શેના માટે હતી ભાઈ? સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટેની હતી, યાદ રાખતા જજો ભાઈ. 2017ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિનો ધ્યેય જન્મ સમયે અપેક્ષિત આયુષ્યમાં ખાલી જગ્યા વર્ષ સુધીનો વધારો કરવાનો હતો. તો 70 વર્ષ સુધીનો અપેક્ષિત આયુષ્યમાં વધારો કરવાનો હતો ભાઈ. તમને ખબર છે ભારતના લોકોનું અપેક્ષિત આયુષ્ય વાત કરીએ અંદાજિત તો 78, બરોબર કે નહીં મિત્રો? 68 ભાઈ, 68 વર્ષ ભાઈ, બરાબર 68 વર્ષ જેટલું જોવા મળે છે ભાઈ. ભારતના લોકો 68 વર્ષ જેટલું પોતાનું જીવન વ્યતીત કરે છે. આવું તમે ક્યાંક ને ક્યાંક વાંચ્યું પણ હશે અને સાંભળ્યું પણ હશે ભાઈ. તો યાદ રાખતા જાઓ, આમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે, બરાબર. ચાલો મિત્રો આગળ વધીએ બીજા પ્રશ્નો તરફ. તો FRBM અધિનિયમની સમીક્ષા કરતી એક સત્તાવાર સમિતિએ સરકારી ખાત સુધારી ખાલી જગ્યા કરવા ભલામણ કરી છે. તો મિત્રો જીડીપીના 60% ભાઈ, બરોબર, એને ભલામણ કરી કે જીડીપી જે હોય એના 60% કરી નાખો તો તમને ભવિષ્યમાં ફાયદો રહેશે. શું વાત કરી ભાઈ? તમને ભવિષ્યમાં ફાયદો રહેશે, બેનિફિટ્સ ઇઝ યોર્સ, આવું કીધું ભાઈ એને, બરાબર. તો એ પણ મિત્રો એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ. ત્યારબાદ આગળ વધીએ. કૃષિ ક્ષેત્રમાં કયું નૈતિક ચિંતા બની શકે છે? વનસ્પતિમાં પ્રાણી જનીનો નાખવા. જો વનસ્પતિઓમાં પ્રાણી જનીનો નાખવા એ એક નૈતિક ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે ભાઈ. પાકના વધારે ઉત્પાદનના કિસ્સામાં ભાવમાં અચાનક મોટો ઘટાડો થાય તો રાજ્યમાં શું ઉપયોગી બને છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપયોગી બને છે. જો પાકના વધારે ઉત્પાદનના કિસ્સામાં આવું બને ભાઈ, પાકનું જ્યારે વધારે પડતું ઉત્પાદન થઈ જાય એવા કિસ્સામાં ભાવમાં અચાનક મોટો ઘટાડો થાય છે અને તે રાજ્યમાં શું ઉપયોગી બને છે? તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપયોગી બને છે. આરબીઆઈ દ્વારા મીના હેમચંદ્ર સમિતિની રચના શા માટે કરવામાં આવી હતી? મિત્રો એની રચના સાયબર સુરક્ષા માટે. તમે જોઈ રહ્યા છો અત્યારે સાયબર ક્રાઇમ બહુ વધતા જાય છે ભાઈ, તો સાયબર સુરક્ષા માટે એની રચના કરવામાં આવી હતી ભાઈ, બરાબર, યાદ રાખજો. જીએસટી નું જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ થયું? તો 12 એપ્રિલ 2017ના રોજ ભાઈ જીએસટી નું જાહેરનામું, બરાબર, જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી વધારે કોલસો દ્વારા વપરાય છે. શેના દ્વારા ભાઈ? શેમાં ઉપયોગી થાય છે? એવો પ્રશ્ન છે ભાઈ. તો વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગી છે ભાઈ. શેમાં ઉપયોગી છે? વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગી છે. આર્થિક સુધારાઓ દાખલ કરવા જવાબદાર છે. ફુગાવો. જો આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા, તમને બધાને ખબર છે 1991માં આર્થિક સુધારા થયા. મિત્રો આ આર્થિક સુધારા થયા, બરાબર, એ આર્થિક સુધારાઓ બરાબર કઈ રીતે ઉપયોગી થઈ શકે આવું છે મિત્રો. તો એ આર્થિક સુધારાઓ શેના કારણે જોવા મળ્યા? તો યાદ રાખજો, ફુગાવો, વધતી વાત કરો છો તમે વધતી રાજકોષીય ખાધ છે, બરાબર, અને વિદેશી મુદ્રા ભંડોળમાં થઈ રહેલો ઘટાડો. જો વિદેશી મુદ્રા ભંડોળ, બરોબર, ભારત પાસે વિદેશી હુંડિયામણ નહોતું ભાઈ અને એના કારણે આપણે પછી સુધારા કરવા પડ્યા હતા. ડિજિટલ શાળા ચેનલનું સંચાલન કોના દ્વારા થાય છે? તો મિત્રો ડિજિટલ શાળાનું જે સંચાલન છે ભાઈ, બરાબર, એ યાદ રાખજો કોના દ્વારા કરવામાં આવે છે ભાઈ? દૂરદર્શન દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે મિત્રો? તો એ મિત્રો યાદ રાખજો કોના દ્વારા કરવામાં આવે છે? દૂરદર્શન દ્વારા કરવામાં આવે છે ભાઈ, દૂરદર્શન દ્વારા થાય છે. માનવ વિકાસ સૂચકાંક સાક્ષરતા દર જન્મ સમયે અપેક્ષિત નું બનેલું છે. તો યુએસ ડોલરમાં રાષ્ટ્રીય માથાદીઠ આવક, આ બંનેનું સાંકળીને ભાઈ એનો જન્મ બનેલો છે, મતલબ કે એનું એ રીતના શું કહેવાય ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. તો એ પણ એક યાદ રાખજો, આમાંથી પણ કંઈક નવા પ્રશ્નો આવી શકે છે. હા મિત્રો, તમને જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. બને તો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય ને અવશ્ય
શેર કરજો ભાઈ, બરાબર, જેથી કરીને એમને પણ થોડી ઘણી માહિતી મળે. ત્યારબાદ દેશના નિવાસીઓ અને બાકીના વિશ્વ વચ્ચેના તમામ વ્યવહારોની નોંધ રાખવાની દ્વિનોંધી પદ્ધતિને લેણદેણની તુલા કહેવાય. ભાઈ એને શું કહેવામાં આવે છે? લેણદેણની તુલા તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો ને શું કહેવાય છે ભાઈ? લેણદેણની તુલના તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ, બરાબર. આગળ વધીએ મિત્રો. ઘણા લોકો કમેન્ટમાં કહેતા હોય છે, તો મિત્રો એના માટે સ્પેશિયલ આપણે ઓફલાઈન પેપર ભાવનગર ખાતે રાખ્યા છે, તો એ પણ એમાં અવશ્ય ભાગ લઈ શકે છે. માનવ વિકાસ આંકની ચર્ચા કરી લીધી, લેણદેણની તુલનાની ચર્ચા કરી લીધી. હવે વાત કરીએ જીએસટીમાં મનોરંજન કરનો સમાવેશ થયેલ છે. આ વિધાન કેવું છે? તો મિત્રો આ વિધાન સાચું છે, ટ્રુ છે. મહારત્ન તરીકે ગણના માટેની યોગ્યતા જણાવો. મિત્રો મહારત્ન કંપનીઓ હોય, કંપનીઓને સ્પેશિયલ જે ટેગ આપેલા છે એમાંનું એક છે મહારત્ન કંપની. તો મિત્રો છેલ્લા 3 વર્ષ દરમિયાન ₹5 કરોડથી પણ વધુનો કર અથવા પછીની જે સરાસરીનો વાર્ષિક ચોખ્ખો નફો હોય એ કંપનીઓનો સમાવેશ મહારત્ન કંપનીઓમાં થાય છે. ખેડૂતો અનાજનું ઉત્પાદન કરે છે અને તેને કઈ બાબત દ્વારા ચોક્કસ ભાવની ખાતરી મળે છે? મિનિમમ સપોર્ટ પ્રાઇસ સિસ્ટમ દ્વારા એને ચોક્કસ ભાવની શું મળે છે ભાઈ? ખાતરી મળે છે. સૂચિત નવી શૈક્ષણિક નીતિ માટે TSR સુબ્રમણ્યમ સમિતિએ ભલામણ કરી છે કે શિક્ષણ ઉપરનો ખર્ચ જીડીપીના ઓછામાં ઓછા ખાલી જગ્યા જેટલો વધારવો જોઈએ, તો 6% જેટલો વધારવો જોઈએ. આવી એક સૂચના પણ આપવામાં આવેલી છે. લોકશાહી પ્રકારના આયોજનમાં કયા પ્રકારની સ્વતંત્રતા જળવાઈ રહે છે? મિત્રો લોકશાહી પ્રકારના આયોજનમાં યાદ રાખજો આર્થિક પ્રકારની કેવી ભાઈ? આર્થિક પ્રકારની સ્વતંત્રતા જળવાઈ રહે છે ભાઈ. ડિજિટલ સિગ્નેચર ખાલી જગ્યા છે તો બિન રદિયોને આધાર આપતી ક્રાઇપ્ટોગ્રાફિક પદ્ધતિ છે ભાઈ. ડિજિટલ સિગ્નેચર અત્યારે તમે જોઈ રહ્યા છો, ડિજિટલ સિગ્નેચરનો યુગ આવી ગયો છે, તો એ બિન રદિયોને આધાર આપતી ક્રાયોગ્રાફિક પદ્ધતિ છે ભાઈ. ત્યારબાદ મિત્રો IECDFAO એટલે કે એગ્રીકલ્ચર આઉટલુકના અહેવાલ મુજબ વર્ષ ખાલી જગ્યા સુધીમાં ભારતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક બની જશે. તો આવું કોણે કીધું હતું મિત્રો? 2026 સુધીમાં ભારતમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન થઈ જશે, આવું કહેવામાં આવ્યું હતું. 12મી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં માથાદીઠ ગરીબી જેટલી ઘટાડવાનો ઉદ્દેશ હતો. કેટલી ગરીબી ઘટાડવાનો ઉદ્દેશ હતો? 10% જેટલી ગરીબીને ઘટાડવાનો, ઓછો કરવાનો ઉદ્દેશ જોવા મળી રહ્યો હતો. કયા પાકના ખેતરોમાં પાણી ભરાઈ રહે તે જરૂરી છે? મિત્રો ચોખા એવી વસ્તુ છે ભાઈ કે જેના ઉત્પાદનમાં પાણી ભરાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. નિર્દેશાત્મક પ્રકારના આયોજનમાં કયા પ્રકારની સ્વતંત્રતા જળવાઈ રહે છે? તો મિત્રો આર્થિક પ્રકારની સ્વતંત્રતા જળવાઈ રહે છે. શેની વાત છે ભાઈ? નિર્દેશાત્મક પ્રકારના આયોજનની વાત છે. એમાં આર્થિક સ્વતંત્રતા હોય તે શું થાય છે ભાઈ? જળવાઈ રહે છે. ફુગાવો બચત ઉપર અવળી અસર, અસમાનતામાં વધારો, ચૂકવણીની સંતુલનની સમસ્યાઓ કઈ નાણાં વ્યવસ્થાનું પરિણામ છે? તો મિત્રો એક ખાદ્ય પૂરક નાણાં વ્યવસ્થાનું પરિણામ છે. ખાદ્ય પૂરક નાણાં વ્યવસ્થાનું એ શું છે ભાઈ? પરિણામ છે. ભારતમાં ખાદ્ય ધિરાણનો ઉપયોગ ખાલી જગ્યા માટે સંશોધનો ઊભા કરવા સારું થાય છે. તો મિત્રો એ આર્થિક વિકાસ, બરોબર, આર્થિક વિકાસ માટે શું કહેવાય? સંશોધનો ઊભા કરવા માટે થાય છે. અંદાજપત્રીય ખાધ અને બજારમાંથી મેળવેલા ઋણને શું કહેવાય? તો મિત્રોને આ રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. શું કહેવાય ભાઈ? રાજકોષીય ખાધ તરીકે તેને ઓળખવામાં આવે છે ભાઈ. નવી જાહેર કરેલી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર આરોગ્ય ખર્ચને જીડીપીના કેટલા ટકા વધારવા માટેનો પ્રસ્તાવ છે? તો મિત્રો 1.2 થી લઈને 2.4% જેટલો વધારવાનો વિચાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? મિત્રો મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે ને એ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. શેના દ્વારા? ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને ભારતમાં કઈ બાબત સાથે સાંકળવામાં આવે છે? તો સામાન્ય વીમા નિગમ સાથે એમને સાંકળવામાં આવે છે ભાઈ. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને
ભારતમાં કઈ બાબત સાથે સાંકળવામાં આવ્યું છે? તો સામાન્ય વીમા નિગમ સાથે સાંકળવામાં આવ્યું છે. છેલ્લી 3 પંચવર્ષીય યોજનાઓમાં કયું ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં એક મોટો ફાળો આપી રહ્યું હતું? તો મિત્રો તમને ખબર છે ભાઈ, અત્યારે તો પંચવર્ષીય યોજનાઓ બંધ થઈ ગઈ, પણ છેલ્લી જે 3 પંચવર્ષીય યોજનાઓ હતી એમાં સેવા ક્ષેત્ર એ રાષ્ટ્રીય આવકમાં બહુ જ મોટો ફાળો આપી રહી હતી. શું આપી રહી હતી ભાઈ? બહુ મોટો ફાળો આપી રહી હતી. તો ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે તમારા માટે. તો યાદ રાખજો મિત્રો, ભૂલાય નહીં તમારો આ પ્રશ્નનો જવાબ. આગળ વધીએ મિત્રો. વસ્તી વિષયક સંક્રમણના સંદર્ભમાં તબક્કો 1 કોને કહેવાય? તો મિત્રો તબક્કો 1 હોય ને ત્યાં ઊંચો મૃત્યુદર હોય અને ઊંચો જન્મદર હોય ભાઈ. ઊંચો મૃત્યુદર અને ઊંચો જન્મદર જોવા મળે છે ભાઈ. ભારત સરકાર ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણા વર્ષમાં કેટલી વાર કરે છે? મિત્રો ભારત સરકાર દ્વારા ન્યૂનતમ ઓછામાં ઓછા ટેકાના ભાવની ઘોષણા વર્ષમાં કેટલી વાર કરવામાં આવે છે? તો વર્ષમાં 2 વખત કરવામાં આવે છે. કેટલી વાર કરવામાં આવે? વર્ષમાં 2 વખત કરવામાં આવે છે ભાઈ. બેંકો સાથે સંબંધિત મિશન ઇન્દ્રધનુષ શું છે? તો મિત્રો એ જાહેર ક્ષેત્રની બેંકોને પુનઃ કાર્યક્ષમ બનાવવી એ છે. શું છે ભાઈ? બેંકો સાથે સંબંધિત મિશન ઇન્દ્રધનુષ એ શું છે ભાઈ? મિશન ઇન્દ્રધનુષ એ જાહેર ક્ષેત્રની બેંકોને પુનઃ કાર્યક્ષમ બનાવવી એની માટેનું એક આખું પ્લેટફોર્મ છે ભાઈ, મિશન ઇન્દ્રધનુષ. બરાબર. બાકી એક મિશન ઇન્દ્રધનુષ ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે. એ શેના માટેનું છે? તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. ભારતમાં રાજ્ય નાણાકીય નિગમો મુખ્યત્વે વિકસાવવા આર્થિક સહાય આપે છે. તો મિત્રો એ કોને આર્થિક સહાય આપે છે? સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોના જે સાહસો હોય એમને આ આપવામાં આવે છે. અંદાજપત્રીય રાજકોષીય ખાધ એટલે શું? તો મિત્રો બજેટની ખાધ સરકારનું ચોખ્ખું ઋણ છે ભાઈ. બરાબર. અંદાજપત્રમાં રાજકોષીય ખાધ એટલે શું? બજેટની ખાધ સરકારનું એક ચોખ્ખું ઋણ બતાય છે, એને અહીંયા રાજકોષીય ખાધમાં ગણતરી કરવામાં આવી છે ભાઈ. ડિજિટલ શાળા ચેનલ કઈ બાબતને આગળ ધપાવવાનું વધુ એક પગલું છે? તો ડિજિટલ વ્યવહારો. જો ડિજી શાળા ચેનલ એ એક પગલું ધપાવવાનું છે. કોનું પગલું છે ભાઈ? તો ડિજિટલ વ્યવહારોને આગળ લઈ જવા માટેનું એક સારું એવું પગલું છે, જેના કારણે વિદ્યાર્થીઓ ડિજિટલ બને ભાઈ. બરાબર. એટલે આવા પ્રશ્નો પણ પૂછાય છે. એટલે વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. મિત્રો આગળ વધીએ. 765 પ્રશ્ન. બરોબર. 765 પ્રશ્ન 765. અગત્યની 8 ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પૈકી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં કોનો સમાવેશ થાય છે? મિત્રો એમાં રિફાઇનરી પ્રોડક્ટ, સ્ટીલ, વીજળી વગેરેનો સમાવેશ થાય છે ભાઈ. જો શું કીધું છે? અગત્યની 8 ઔદ્યોગિક પ્રવૃત્તિઓ છે. એ પૈકી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવે છે? તો રિફાઇનરી પ્રોડક્ટ હોય, સ્ટીલ છે, વીજળી છે, આમનો સમાવેશ આમાં કરવામાં આવે છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય ખાલી જગ્યા વચ્ચે હોય છે. મિત્રો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું મૂલ્ય 0 થી લઈને 1 ની વચ્ચે જોવા મળે છે. શેની વચ્ચે જોવા મળે છે? 0 થી લઈને 1 ની વચ્ચે જોવા મળે છે ભાઈ. સામાન્ય બગાડના ધોરણ કરતા ભાઈ વાત એવી છે કે સામાન્ય બગાડ હોય એના ધોરણ કરતા જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને શું કહે છે? તો એને અસામાન્ય બગાડ કહેવાય. સિમ્પલ છે. શું કહેવાય? અસામાન્ય બગાડ કહેવામાં આવે છે. આરબીઆઈ ની ચલણી નોટ સિવાયની ચલણી નોટ બહાર પાડે છે. તો મિત્રો આરબીઆઈ ચલણી નોટ ની સિવાયની ચલણી નોટો બહાર પાડે તો 1 રૂપિયાની નોટનું જે વિતરણનું કામ હોય એ આરબીઆઈ કરે છે. બાકી એમાં જે સિગ્નેચર હોય છે એ સચિવ કરે છે. તમે બધા જાણો છો. ખેતીવાડી ક્ષેત્રે અને ગ્રામ્ય વિકાસની લોન માટેનું પુનઃ ધિરાણ કોણ આપે છે? તો મિત્રો એ નાબાર્ડ આપે છે. ફરીવાર, ખેતીવાડી ક્ષેત્રે અને ગ્રામ્ય વિકાસની લોન માટે પુનઃ ધિરાણનું જે કામ છે એ કોના દ્વારા આપવામાં આવે છે? નાબાર્ડ બેંક દ્વારા આપવામાં આવે છે. વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલ કઈ સંસ્થા બહાર પાડે છે? તો વિશ્વ આર્થિક ફોરમ બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? વિશ્વ આર્થિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ પંચવર્ષીય યોજનાઓ કયા વર્ષથી શરૂ કરવામાં આવી?
વર્ષ 1951 થી શરૂ કરવામાં આવી. ક્યારથી શરૂ કરવામાં આવી? વર્ષ 1951 થી શરૂ કરવામાં આવી. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના કયા વર્ષમાં થઈ ભાઈ? તો 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ. ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ વર્ષમાં કરવામાં આવ્યું. કયા વર્ષમાં? તો 1969માં કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું ભાઈ? 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ભાઈ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તમે જાણો છો બરાબર, એ બાબત પણ એક યાદ રાખજો ભાઈ. બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંકોમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને શું કહેવાય? તેને રિવર્સ રેપો રેટ કહેવાય છે ભાઈ. રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે ભાઈ. જો શું કીધું છે? બેંકો પોતાનું જે વધારાનું ભંડોળ હોય, વધારાના જે પૈસા હોય એ ટૂંકા ગાળા માટે કોને આપે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને કેવું વ્યાજ કહેવાય? તો એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે ભાઈ. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો 1966-67 બરાબર. 66-67માં ભાઈ હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી ભાઈ બરોબર. એ પણ એક યાદ રાખજો ભાઈ. ત્યારબાદ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ખાલી ટકા જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જરૂરી છે. જેને તમે CRR તો ભણી ગયા, પણ SLR કહેવામાં આવે છે, સ્ટેચ્યુટરી લિક્વિડેટરી રેશિયો. ઓછામાં ઓછી મિત્રો કેટલા? 20% જેટલી રકમ હોય છે ભાઈ. કેટલી હોય છે ભાઈ? 20%, 20% જેટલી રકમ જોવા મળે છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન, હાલમાં શેની વાત છે? હાલમાં ફ્લિપકાર્ટ કંપનીએ કઈ કંપનીને હસ્તગત કરી લીધી? તો મિત્રો ફ્લિપકાર્ટ કંપની હતી એણે વોલમાર્ટ કંપનીને હસ્તગત કરી લીધી, મતલબ કે ખરીદી લીધી ભાઈ. શું કરી લીધું? ખરીદી લીધી. ભારતમાં શહેરી વિસ્તારોમાં BPL પરિવારોની ઓળખ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? મિત્રો જો ભારતમાં શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર આ બંને વિસ્તારોમાં BPL પરિવારો પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તો આ જે BPL પરિવારો છે, એટલે કે બિલો પોવર્ટી લાઇન નીચેના પરિવારો છે, એમની ઓળખ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને HR હાશિમ સમિતિનું નામ છે ભાઈ. શું નામ છે? HR હાશિમ સમિતિ એ આ સમિતિનું નામ છે. એ પણ એક યાદ રાખજો. ભારત સરકાર તરફથી ટેકો અને માન્યતાનો અભાવ ભારતના કયા ક્ષેત્રનું લક્ષણ છે? મિત્રો ભારત સરકાર તરફથી ટેકો અને માન્યતાઓનો અભાવ આ ભારતના કયા ક્ષેત્રનું લક્ષણ છે ભાઈ? તો અસંગઠિત ક્ષેત્રનું લક્ષણ આવું જોવા મળે છે ભાઈ. અસંગઠિત ક્ષેત્રમાં આવું વધારે પડતું જોવા મળે છે ભાઈ. આગળના પ્રશ્નો તરફ વધીએ. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની અમલવારી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની અમલવારીની જવાબદારી નાણાં મંત્રાલયના કયા વિભાગની છે? તો મિત્રો એ મહેસૂલ વિભાગની છે. મહેસૂલ વિભાગનું બીજું નામ પણ આપ્યું છે, જો રાજસ્વ વિભાગ. બરોબર, રાજસ્વ વિભાગ. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ જે 2002ની અમલવારીની જવાબદારી, મતલબ કે એનો અમલ કરાવવો એ ભારત સરકારના કયા મંત્રાલય હેઠળની કામગીરી છે? તો મહેસૂલ વિભાગ, રાજસ્વ વિભાગના મંત્રાલય હેઠળની કામગીરી છે ભાઈ. અરક્ષિત શ્રમ બજાર ભારતના કયા ક્ષેત્રનું લક્ષણ છે? મિત્રો અરક્ષિત શ્રમ બજાર એ ભારતના અસંગઠિત ક્ષેત્રનું એક લક્ષણ છે. શું છે ભાઈ? અસંગઠિત ક્ષેત્રનું શું છે? એક લક્ષણ છે. તો એ પણ યાદ રાખજો ભાઈ. ત્યારબાદ IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ભારતનો કોટા અને મત હિસ્સો વધાર્યા પછી 184 સભ્યોના સંગઠનમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો એમાં ભારત 8મા સ્થાને હતું. ડીજી શાળા ચેનલ કયા મંત્રાલય દ્વારા મૂકવામાં આવી છે? મિત્રો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીસ. બરાબર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રાલય અંતર્ગત આ ડીજી શાળા ચેનલ મૂકવામાં આવી છે ભાઈ. તો એ પણ એક યાદ રાખજો. ટીપા દીઠ વધુ પાક પર ડ્રોપ મોર ક્રોપ એ કોના ચાવીરૂપ ધ્યેય છે? મિત્રો નાબાર્ડ. બરાબર, નાબાર્ડ હેઠળનું સૂક્ષ્મ સિંચાઈ ફંડ છે. એ શું છે ભાઈ? નાબાર્ડ હેઠળ જે પણ કાર્ય કરતી સંસ્થાઓ હોય, બરાબર, એનું એક સૂક્ષ્મ સિંચાઈ રૂપે આપવામાં આવતું ફંડ છે.
સરફેસી એક્ટ 2002 કયા હેતુ માટે બનાવવામાં આવેલો છે? તો એ મિત્રો બાકી નાણાંની વસૂલાત કરવા માટે બનાવવામાં આવેલો છે. સરફેસી એક્ટ 2002 કયા હેતુ માટે બનાવવામાં આવેલો છે? તો એ બાકી નાણાંની વસૂલાત કરવા માટે બનાવવામાં આવેલો છે. IRDA કઈ બાબતનું નિયમન કરે છે? તો મિત્રો એ વીમો, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત એનું નિયમન કરવા માટેની કામગીરી કરે છે. IRDA નું નિયમનની કામગીરી કરે છે ભાઈ. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે પૂર્ણ થઈ હતી? તો 1956માં પ્રથમ પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ હતી. વર્ષ 2011 ની વાત છે. વર્ષ 2011 ના સેન્સેક્સ મુજબ ગુજરાત રાજ્યની કુલ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી હતી? 42.6%. ભાઈ તમને ખબર છે સેન્સેક્સ એટલે વસ્તી ગણતરી. ભાઈ વસ્તી ગણતરીને સેન્સસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1986માં સુધારેલા 20 મુદ્દાના કાર્યક્રમના પ્રણેતા કયા વડાપ્રધાન હતા? તો રાજીવ ગાંધી હતા. કોણ હતા ભાઈ? એના પ્રણેતા કોણ હતા? ફરીવાર રાજીવ ગાંધી એના પ્રણેતા હતા. તો એ પણ યાદ રાખજો, એમાંથી પણ પ્રશ્નો પૂછાતા જોવા મળે છે. ભારતમાં સૌથી મોટી વ્યાપારી બેંક કઈ છે? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બરોબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેને SBI તરીકે તમે ઓળખો છો, સૌથી મોટી બેંક છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. ડિયર મની. બરોબર, ડિયર મની એટલે ટાઇટન મની કોને કહેવાય? તો મિત્રો વ્યાજનો દર ઊંચો હોય, બરાબર, વ્યાજનો દર ઊંચો હોય એને મિત્રો શું કહેવામાં આવે છે? ડિયર મની એટલે કે ટાઇટન મની તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. ભારતમાં સૌપ્રથમ આવકવેરાની શરૂઆત ક્યારે થઈ હતી? તો મિત્રો જેમ્સ વિલ્સન કરીને એક અંગ્રેજ અધિકારી હતા, એમના દ્વારા 1860માં જેમ્સ વિલ્સન દ્વારા ભાઈ સૌપ્રથમ આવકવેરો ઉઘરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય શું છે? આંકડાકીય સંગઠન. બરોબર, કેન્દ્રીય આંકડાકીય સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો મિત્રોનું વડું મથક છે ને એ દિલ્હી ખાતે સ્થિત છે ભાઈ. ક્યાં સ્થિત છે? દિલ્હી ખાતે સ્થિત છે. તો એ પણ એક યાદ રાખજો ભાઈ, પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. ભારતમાં સૌથી વધુ કયા ખેડૂતોની ટકાવારી જોવા મળે છે? તો મિત્રો સીમાંત ખેડૂતોની ટકાવારી સૌથી વધારે જોવા મળે છે. ભારત જેવા દેશમાં સીમાંત ખેડૂતોની ટકાવારી સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે ભાઈ. રજત ક્રાંતિનો સંબંધ કઈ ઉત્પાદકતામાં વધારો છે? મિત્રો રજત ક્રાંતિ તો ઈંડા, બરોબર, ઈંડાના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. ભારતમાં કેટલા વર્ષે કૃષિ ગણના થાય છે? તો 5 વર્ષે કૃષિ ગણના પણ કરવામાં આવે છે ભાઈ. ભારતમાં 5 વર્ષે કૃષિ ગણના થાય છે. DMIC નું પૂરું નામ? તો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. DMIC નું પૂરું નામ પૂછ્યું તો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એનું પૂર્ણ નામ છે ભાઈ. સ્વર્ણિમ ચતુર્ભુજની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? સ્વર્ણિમ ચતુર્ભુજની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? 1999 થી થઈ હતી ભાઈ, એ પણ યાદ રાખજો. ભારતમાં સૌપ્રથમ ગરીબી માપનની જે રીત છે એ કોણે આપી હતી? તો દાદાભાઈ નવરોજી, બરાબર, એમના દ્વારા ગરીબી માપનની રીત આપવામાં આવી હતી. ચેમ્પિયન સેક્ટરના વિકાસ માટે પ્રયત્નો શરૂ થયા છે, તેની જવાબદારી કયા મંત્રાલયને સોંપાઈ છે? તો મિત્રો એની જે જવાબદારી છે એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને કોમર્સ મંત્રાલયને સોંપવામાં આવેલી છે. શેની વાત છે ભાઈ? ચેમ્પિયન સેક્ટરના વિકાસ માટેની વાત છે, જેની કામગીરી કોને સોંપવામાં આવી છે? ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને કોમર્સ મંત્રાલયને એની કામગીરી સંપૂર્ણ સોંપી દેવામાં આવી છે. તો યાદ રાખજો ભાઈ, પ્રશ્ન પૂછાઈ શકે.